અમદાવાદવાસીઓ હવે નાવડીની વ્યવસ્થા કરી લો। જી હા, નાવડી। જો અમદાવાદમાં વાહન લઈને નીકળ્યા તો ભરાઈ જશો। અમદાવાદવાસીઓ એએમસીના શાસકોને જોઈ લો। એએમસી કમિશનર પાણીના રાજમાં અમદાવાદ પાણી પાણી થયું છે। અમદાવાદમાંની એક જ માંગ, પાણીનો નિકાલ કરો। એએમસીના બાબુઓ મસ્ત છે, બેફિકર છે, ચિંતા મુક્ત છે। મેયર સ્ટેન્ડિંગ ચેરમેનના ઘર પાસે રોડ ચકાચક છે અને કોર્પોરેટર મસ્ત છે, પ્રજા ત્રસ્ત છે। મેગા સિટી, હેરિટેજ સિટી હવે પાણીવાળી સિટી બની ગઈ છે। થોડી તો શરમ કરવી જોઈએ કોર્પોરેશને। 34 કલાક થઈ ગયા, રોડ પર જુઓ તો ખરા, જનતાના વાહનો ખરાબ થયા છે। શું એએમસી વળતર આપશે? એએમસી ટેક્સ લેવા માટે ઢોલ વગાડે છે, પણ પાણી કાઢવા માટે બહાના કાઢે છે। પ્રી મોન્સૂન જે પ્લાન હોય છે એ શું થાય છે એ આપ જોઈ રહ્યા છો। કરોડો રૂપિયાનો પ્રી મોન્સૂન પ્લાન પાણીમાં ગોરવાઈ જતો હોય એ પ્રકારના દ્રશ્યો। અર્પણ અમારી સાથે જોડાઈ ગયા છે। અર્પણ, કયા વિસ્તારમાં છો અને શું સ્થિતિ છે ત્યાં હાલમાં? હજુ પણ પાણી ભરાયેલા છે? અર્પણ, જનક, ગઈકાલની સરખામણીમાં આજની પરિસ્થિતિ ચોક્કસથી થાળે પડી છે, પરંતુ આનામાં મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રનો કોઈ જ બચાવ કરવાનો રહેતો નથી। કારણ કે ગઈકાલે પણ આપણે જોયું કે સવારે 9 વાગ્યાથી જે રીતે લગભગ 12 વાગ્યાની આસપાસ સુધી જે વરસાદ વરસ્યો, તેમાં પણ ખાસ કરીને મણિનગર, લાંભા, વટવા સહિતનો જે વિસ્તાર હતો, જેનામાં વરસાદની તીવ્રતા ખૂબ જ વધારે હતી। લોકોના કમર સુધી અને લોકોના ઘર સુધી પાણી પહોંચી ગયા હતા, સેંકડો વાહનો ડૂબેલા હતા। ત્યારે આ ભાજપના એકે જે નેતાઓ છે તે ફિલ્ડમાં જોવા, એટલે કે ગ્રાઉન્ડ પર જોવા નહોતા મળ્યા। જે ટોચના નેતાઓ છે તે કંટ્રોલ રૂમમાં બેસી અને શહેરની સ્થિતિનો સીસીટીવીની મદદથી તાગ મેળવી રહ્યા હતા। અને હવે જ્યારે આ વિસ્તારમાં પાણીના લેવલ ક્યાંક ઓછા થયા છે, બીજા વિસ્તારોમાં પાણી ઉતરી ગયા છે, ત્યારે મેયરની આગેવાનીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના જે ભાજપના નેતાઓ છે અને દક્ષિણ ઝોનના જે અધિકારીઓ છે તે લાંબા વિસ્તારમાં વિઝિટ કરવા માટે પહોંચ્યા હતા। એટલે જ્યારે ખરેખર પ્રજાને, પોતાના મતદારોને, પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓની જરૂર હતી, ત્યારે આ નેતાઓ ડોકાયા નહોતા અને હવે આજે ફોટો પડાવવા નીકળ્યા હતા। જે ફોટો પણ આપણે આપણા ટીવી સ્ક્રીન પર દર્શકોને બતાવી રહ્યા છે। હાલમાં થોડીક ક્ષણો પહેલાં જ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આ જ મામલે રાજકારણ ગરમાયું, જ્યાં વિપક્ષી નેતાએ ભાજપી શાસકો પર ગંભીર આકરા પ્રહાર શાબ્દિક કર્યા, જેનામાં તેમણે કહ્યું કે પાછલા 10 વર્ષમાં શહેરમાં પાણીના નિકાલ માટેની લાઈન નાખવાની નહિવત કામગીરી ભાજપે કરી છે। તો ભાજપે સામે વિપક્ષને આડે હાથે લીધું કે આટલા મોટા વિકાસના કામો, ડ્રેનેજના, ગટરના થયા છે ને હજી સતત ચાલી રહ્યા છે, પરંતુ વિપક્ષ ફક્ત ખોટા રાજકીય આરોપ લગાવી રહ્યું છે। સાથે ભાજપે એ પણ કહ્યું કે અગાઉ જે દિવસો સુધી જે સ્થળે પાણી ભરાયેલા રહેતા હતા તે હવે ફક્ત ગણતરીના કલાકમાં જ ઉતરી જાય છે। અને ઈસ્ટર્ન મેઇન ટ્રંક લાઇન કે જેનું હજી અઠવાડિયા પહેલાં જ લોકાર્પણ રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલ, જગદીશ પંચાલ સહિત ભાજપના હોદ્દેદારોની આગેવાનીમાં ઉપસ્થિતિમાં થયું, તેનો પણ ભાજપી શાસકોએ હાલમાં બચાવ કર્યો છે। એટલે હાલ તેમનું એક જ ગાણું હોય છે કે ઓછા સમયમાં વધારે વરસાદ પડે છે, પરિણામે આ પરિસ્થિતિ સર્જાય છે અને જેવો વરસાદ બંધ થાય છે તો ગણતરીના કલાકોમાં પાણી ઉતરી જાય છે। એટલે વર્ષોથી ચાલી આવતું રાજકારણ જે છે, આજે પણ ગઈકાલે જે પરિસ્થિતિ સર્જાઈ તેને લઈને પણ આજે પણ ચાલી રહ્યું છે। જનક, બિલકુલ બિલકુલ, આભાર અર્પણ। તો આપ જોઈ રહ્યા છો શું સ્થિતિ ખરેખર બની રહી છે। કોર્પોરેશનની અનેક રસ્તાઓ અમદાવાદના હજુ પણ હાલ એના જે છે એ ખરાબ થઈ ચૂક્યા છે। ગઈકાલે કંટ્રોલમાં બેસીને મોનિટરિંગ થયું, આજે આપ જોઈ રહ્યા છો મેયર સહિત જે અધિકારીઓ છે એ નિરીક્ષણ તો કરે છે, પણ જે ઠોસ કદમ ઉઠાવવા જોઈએ એ નથી ઉઠતા। એના જ કારણે આપ જોઈ રહ્યા છો કે અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં 2-3 ઇંચ વરસાદમાં તો અમદાવાદ પાણી પાણી થઈ રહે છે। ન કરે નારાયણ અને 7, 8, 10 ઇંચ સુધી વરસાદ વરસ્યો તો અમદાવાદના હાલ શું થશે એ આપ અંદાજો લગાવી શકો છો। એએમસીના નેતાઓની ઊંઘ તો ઉડી ગઈ છે। 34 કલાક બાદ અમદાવાદ કોર્પોરેશન નેતાઓની ઊંઘ ઉડી છે। 34 કલાક બાદ એએમસીના નેતાઓ હવે ગ્રાઉન્ડ પર દેખાઈ રહ્યા છે। લાંબા વિસ્તારની મુલાકાત લીધી હોવાનો આ ફોટો છે, વાયરલ થયો છે। મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના ફોટામાં દેખાઈ રહ્યા છે। શાસક પક્ષના નેતા, વોટર સપ્લાય કમિટી ચેરમેન પણ દેખાઈ રહ્યા છે। ગઈકાલે કંટ્રોલમાં બેસીને મોનિટરિંગ કર્યું હતું અને હવે આ 34 કલાક બાદ તેઓ ગ્રાઉન્ડ પર દેખાઈ રહ્યા છે।